મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં પણ અનેક જગ્યાએ લોકોની ચિંતા વધી છે। વડોદરામાં એલપીજી ગેસ સિલિન્ડર માટે લોકો અંધાધૂંધીમાં જોવા મળ્યા છે। આકરા તાપમાં લોકોએ ગેસ એજન્સીઓ બહાર ગેસ સિલિન્ડર લેવા માટે લાંબી કતારો લગાવી। પાણીગેટ વિસ્તારના ગાયત્રી ગેસ એજન્સી ખાતે મોટી સંખ્યામાં ભીડ ઉમટી। લોકો ગેસના ખાલી સિલિન્ડર સાથે લાઇનમાં ઊભા રહેવા બળબડતા તાપમાં મજબૂર બન્યા। તો બીજી તરફ શહેરના નાગરિકોને ગેસના પુરવઠાને લઈ નિશ્ચિત રહેવા કલેક્ટરે વિનંતી કરી। સાથે જણાવ્યું કે છેલ્લા 2 દિવસથી એજન્સીઓ પર થતી ભીડને લઈ તંત્ર અલર્ટ મોડ પર છે। વડોદરામાં ઘરેલું ગેસનો જથ્થો પૂરતો પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી ગ્રાહકો પેનિક બુકિંગ ન કરાવે તેવી અપીલ કરવામાં આવી। કાળાબજારી તેમજ સંગ્રહખોરી કરતા તત્વોને ડામવા કલેક્ટરે મામલતદાર કક્ષાએ વિવિધ ટીમો પણ ગોઠવી છે। આ સાથે જ ગેસ કંપનીઓ, એજન્સીઓ તેમજ મામલતદારો સાથે બેઠકનું પણ આયોજન। હાલના તબક્કે આપણને એલપીજીની પૂરતી આપૂર્તિ થઈ રહી છે। એમના સ્ટોકની અંદર ક્યાંય તંગી નથી। માત્ર ઘરેલું વપરાશ માટે આપણે પ્રાથમિકતા આપવાની છે। સાથોસાથ દરેક કન્ઝ્યુમરને આપણે 25 દિવસના અંતરાલ ઉપર સ્ટોક પ્રોવાઈડ કરીશું। ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, એટલે આ કિસ્સાની અંદર ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવડાવે। ખોટો પેનિક સ્પ્રેડ ના થાય એ બાબતની તકેદારી તમામ કન્ઝ્યુમરે પણ રાખવાની છે, એજન્સીએ પણ રાખવાની છે। સૂચનાઓ આપી કોઈપણ જગ્યાએ કાળાબજારી ના થાય, કોઈપણ જગ્યાએ એ જથ્થો ડાયવર્ટ ના થાય એ બાબતની તકેદારી પણ રાખવાની છે અને એની સૂચનાઓ પણ આપેલી છે। મામલતદાર કક્ષાએ આપણે ટીમો પણ બનાવી છે, જે સતત આના ઉપર